પહેલી જો વાત કરી વ્યક્તિ રાજ્યનો કાયમી નિવાસી હોવો જોઈએ। ચલો ઠીક છે સર। સેકન્ડ પોઈન્ટ જો વાત કરી ઉંમર 60 થી વધુ હોવી જોઈએ। અચ્છા, જો બે પતિ પત્ની જો વાત કરી અહીં આગળ પ્રવાસ કરી રહ્યા છે તો કોઈની ઉંમર રાઈટ કે બેમાંથી એકની ઉંમર 60 ઉપર હોવી જોઈએ તો ચાલી જાય। અચ્છા, સાથે સાથે કે આ પ્રવાસ જો આ સિંગલ પ્રવાસ નહીં, ગ્રુપ પ્રવાસને આ લોકો માન્યતા આપે છે। ગ્રુપ પ્રવાસ કેટલા લોકોના ગ્રુપની વાત કરે છે તો 27 લોકો તો મિનિમમ હોવા જોઈએ। 27 લોકોના ગ્રુપ જો વાત કરી 27 લોકોનું જૂથ બનાવવું પડે રાઈટ। તો આ પોઈન્ટ બી અનિવાર્ય ને તમામ જો વાત શું હોવા જોઈએ, આ 27 લોકો બી વરિષ્ઠ નાગરિક હોવા જોઈએ। આ કન્ડિશન જરૂર ધ્યાનમાં રાખજો। પછી એવું નહીં 27 લોકો નાના બાળકો બી સામેલ કરો એવું નહીં રાઈટ। આ 27 લોકો વરિષ્ઠ નાગરિક હોવા જોઈએ। અચ્છા, બસ ભાડાની રકમના 75% સરકાર ચૂકવે છે, કેટલા 75%। આ યાત્રા મહત્તમ 3 રાત્રિ અને 3 દિવસ માટે રાઈટ કે મેક્સિમમ 3 રાત્રિ અને 3 દિવસ માટે હોવી જોઈએ। અને સાથે સાથે જો વાત કેટલા કિલોમીટરની મર્યાદામાં 2000 કિલોમીટરની મર્યાદા। પછી એવું તમે આખું તો બી આ પોઈન્ટ બી જરૂર ધ્યાનમાં રાખી શકો। દરેક યાત્રી માની કે 3 દિવસ માટે જો કોઈ યાત્રી જશે તો દરેક યાત્રાળુને પ્રતિ દિવસ 100 રૂપિયા મળશે। ठीक है ना, 100 रुपया જેમાં 50 રૂપિયા ભોજન માટે, 50 રૂપિયા 100 ખર્ચ માટે કે બીજા જલસા કરો। અચ્છા, તો ભાઈ મહત્તમ મર્યાદા આની કેટલી છે તો મહત્તમ મર્યાદા 300 રૂપિયા, મને 3 દિવસ છે તો ભાઈ 300 રૂપિયાની વાત છે રાઈટ, મેક્સિમમ 300 રૂપિયા। અચ્છા, માની લો કોઈ વ્યક્તિ 70 વર્ષથી ઉપર છે તો એવા કિસ્સામાં જો વાત કરી ભાઈ જો એક સિંગલ પ્રવાસી હોય ઠીક છે ને કે એકલો જઈ રહ્યો હોય તો એવા કિસ્સામાં 18 વર્ષનો વ્યક્તિ એની સાથે જઈ શકે। એકલો પ્રવાસ હોય કે એમની સાથે કોઈ ના હોય પત્ની તો 18 વર્ષથી ઉપરનો વ્યક્તિ પ્રવાસ કરી શકે છે રાઈટ। તો બી આ શું નામ છે, શ્રવણ તીર્થ દર્શન યોજના।